હવે વાત કરીશું અન્ય સમાચારોની તો જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અમદાવાદ જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એટીએસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ શરૂ કરી દેવામાં આવે છે। તો આરોપીઓની શોધખોળ માટે એટીએસની જુદી જુદી ટીમો હાલ કાર્યરત થઈ ગઈ છે। તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એટીએસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ શરૂ કરી દેવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે। જે શિવાંશુ, અમદાવાદમાં જૂનાગઢ તોડકાંડ મામલે એટીએસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, શું છે વધુ વિગત? जी ચોક્કસ અમદાવાદમાં રહેલા વિવાદોમાં રહેલા જૂનાગઢ તોડકાંડ મામલે में गुजरात एटीएस ની ટીમ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત જે રેસ્ટોરન્ટ રેસિડેન્સી ત્યાં પહોંચી ચૂકી હાલ તમામ દરોડાની કાર્યવાહી જે કરી રહી છે। અને આપણે વધુમાં જણાવીએ કે તરલ ભટ્ટના માધુપુરા સત્તાકાંડમાં ઝડપાયેલા જે વિવાહિત ભૂમિકા નિભાવી હતી ને ત્યારબાદ જૂનાગઢમાં પણ એક તોડકાંડમાં એક ભૂમિકા બજાવી છે। અને સાથે તમામ જે એજન્સીઓ છે તે તોડકાંડમાં સંડોવાયેલા છે। તરલ ભટ્ટના તમામ જે મળતિયા લોકો હોય તમામ જે લોકો પર તપાસ કરી રહી છે। અને હાલ તેમના શુભમ રેસિડેન્સી પર 16 જે આવાસ છે ત્યાં હાલ તપાસ હાથ ધરી છે। તમામ જે પુરાવાઓ છે તે ભેગા કરી રહી છે। તે પુરાવાના આધાર પર જે છે એટીએસ કાર્યવાહી કરશે। અને હાલ જે તરલ ભટ્ટના જે તમામ મળતિયાઓ છે તેમના ઘર ઉપર પણ દરોડા પાડી રહી છે। શ્રી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જૂનાગઢ તોડકાંડ મામલામાં એટીએસનો તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ત્યારે તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે। એટીએસની અલગ અલગ ટીમો દ્વારા આ પ્રકારની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવે છે।